સ્ટુડન્ટ વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી બાય એસ્પાયર પબ્લિક સ્કૂલ. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, પાઠ નંબર 3 માનવ વિકાસ. સ્ટુડન્ટ્સ, આપણે હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. સામાન્ય ભૌતિક વાતાવરણ, બાળકના વિકાસ, માનવના વિકાસ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. તો હવે સામાન્ય ભૌતિક વાતાવરણ વિશે વાત કરીએ. તો બાળકનો વિકાસ થયો હોય તેનું ભૌગોલિક વાતાવરણ પણ જાણવું જરૂરી છે. ઠંડો ગરમ પ્રદેશ, પહાડી વિસ્તાર પ્રદેશ, રણ પ્રદેશ વગેરેની અસર સ્વભાવ, રીતભાત, વિચારો, કામ કરવાની શક્તિ ઉપર પડે છે. બાળકનો વિકાસ થયો હોય તો તેનું ભૌગોલિક વાતાવરણ છે, તેની આજુબાજુનું વાતાવરણ પણ જાણવું ખૂબ જરૂરી છે. આપણે વારસો અને વાતાવરણ વિશે વાત કરી હતી. તો વાતાવરણમાં આપણે આજુબાજુનું, સોસાયટીનું, ઘરનું, પરિવારનું, શાળાનું, શિક્ષકોનું વગેરેની અસર તેના ઉપર પડતી હોય છે. તો હવે એના ભૌગોલિક વાતાવરણની અસર પણ તેના ઉપર પડતી હોય છે. જેમ કે ઠંડો ગરમ પ્રદેશ, પહાડી વિસ્તાર, રણ પ્રદેશ વગેરેની અસર તેના સ્વભાવ ઉપર પડતી હોય છે, તેના કામ કરવાની શક્તિ ઉપર પડતી હોય છે. સંસ્થાકીય માળખું. સંસ્થાકીય માળખાની વાત કરીએ તો આ માળખામાં જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેનો સમાવેશ થાય છે. જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેને કારણે એક એવું પર્યાવરણ મળે છે કે જેને કારણે વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષાઓ બંધાય છે અને તે વ્યક્તિ ઉપર મર્યાદાઓ પણ મૂકે અને અમુક પ્રવૃત્તિઓનો નિર્દેશ પણ કરે છે. દાખલા તરીકે વિચરતી જાતિના લોકો અને શહેરમાં સ્થિર રહેનાર લોકોના વર્તનમાં ઘણો તફાવત હોય છે. તેવી જ રીતે લોકશાહી કે સરમુક્તશાહી કુટુંબોમાં ઉછરેલા બાળકોમાં પણ વર્તનની રીતભાતો અલગ અલગ જોવા મળે છે. સંસ્થાકીય જે માળખું છે, જે સંસ્થા છે, એની અસર પણ માનવના વિકાસ પર પડતી હોય છે. તો આ સંસ્થાકીય માળખાની અંદર તેની જ્ઞાતિ, તેનો વર્ગ, ધર્મ વગેરેનો સમાવેશ થાય છે. જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેને કારણે એક એવું પર્યાવરણ મળે છે કે જેને કારણે વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષાઓ બંધાય છે અને તે વ્યક્તિ ઉપર મર્યાદાઓ પણ મૂકે છે. દાખલા તરીકે આપણને એક ઉદાહરણ આપ્યું છે કે વિચરતી જાતિના લોકો અને શહેરમાં સ્થિર રહેનારા લોકોના વર્તનમાં ઘણો તફાવત હોય છે. લોકોના સ્વભાવમાં, શહેરમાં રહેતા લોકોના સ્વભાવમાં તફાવત હોય છે વિચરતી જાતિ લોકોના સ્વભાવ કરતાં. ટૂંકમાં દરેક લોકોના ધર્મ, જાતિ, જ્ઞાતિ પ્રમાણે તેના સ્વભાવમાં પણ પરિવર્તન આપણને જોવા મળે છે, તફાવત હોય છે. લોકશાહી કે સરમુક્તશાહી કુટુંબમાં ઉછરેલા બાળકોમાં પણ વર્તનની રીતભાતો અલગ અલગ જોવા મળતી હોય છે. આમ સંસ્થાકીય માળખું જે છે એ પણ માનવ વિકાસની અંદર એક અગત્યનો ભાગ ભજવતું હોય છે. સામાન્ય સુવિધાઓની વાત કરીએ. ઘણી વખત જે સામાન્ય સુવિધાઓ મળતી હોય છે તેની પણ અસર બાળકના માનવ વિકાસ ઉપર થતી હોય છે. વ્યક્તિના જીવનની મૂળભૂત જરૂરિયાતો, પૌષ્ટિક ખોરાક, પાણી વગેરેની સુવિધાઓ બાળકના શારીરિક, માનસિક વિકાસ, તંદુરસ્તી ઉપર અસર કરે છે. વ્યક્તિના જીવનની મૂળભૂત જરૂરિયાતો જેમ કે પૌષ્ટિક ખોરાક, પાણી વગેરે જે છે, સુવિધાઓ જે છે, એ બાળકના શારીરિક અને માનસિક વિકાસ, તેના તંદુરસ્તી ઉપર અસર કરે છે. શારીરિક અને માનસિક વિકાસ ઉપર તે અસર કરે છે. જો વ્યક્તિની અભિવૃદ્ધિ અને અભિયોગ્યતા પ્રમાણે સુવિધાઓ મળી રહે અને પ્રોત્સાહન મળે, તે વ્યક્તિનો વિકાસ ખૂબ સારો થાય છે. જો વ્યક્તિને દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે તો તેનો વિકાસ એ પ્રમાણે થતો હોય છે. અને પ્રોત્સાહન મળે તે વ્યક્તિનો વિકાસ ખૂબ સારો થાય છે. અને જે વ્યક્તિને હંમેશા જીવનમાં પ્રોત્સાહન આપવામાં આવે તો એવા વ્યક્તિનો પણ, એવા માનવનો વિકાસ પણ ખૂબ સારી રીતે થતો હોય છે. જો તમે ગમે એવું વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એટલું સારું કામ કરે, પરંતુ જ્યારે એને પ્રોત્સાહન નથી મળતું તો એક સમયે તે નાસીપાસ થઈ જાય છે. પરંતુ જો એને સતત પ્રોત્સાહન આપવામાં આવે તો એ વધુમાં વધુ સારું કાર્ય કરતો હોય છે. તો આની અસર, પ્રોત્સાહનની અસર પણ માનવના વિકાસ ઉપર પડતી હોય છે, બાળકના વિકાસ ઉપર પડતી હોય છે. સામાન્ય સુવિધાઓ તેમાં ખાસ અસર થતી નથી, પરંતુ વ્યક્તિની પોતાની શક્તિ અને અભિરુચિ પ્રમાણેનું વાતાવરણ ન હોય તો એને પોતાની મુશ્કેલી ઉપસ્થિત થાય છે. સામાન્ય સુવિધાઓની ખાસ અસર જોવા મળતી નથી. સામાન્ય સુવિધા એક ગૌણ વસ્તુ છે. ઘણી વખત બાળકને ખૂબ સારી સુવિધા હોવા છતાં પણ એ જીવનમાં જોઈએ એવી પ્રગતિ કરી શકતો નથી. અને જ્યારે એક સામાન્ય સુવિધાઓમાંથી ઉપર આવેલું બાળક પણ પોતાના જીવનમાં ઘણું બધું અચીવ
કરતું હોય છે. તો સામાન્ય સુવિધા જે છે એની અસર થાય છે, પરંતુ એક ગૌણ બાબત છે. પરંતુ જે વ્યક્તિને જો પોતાની શક્તિ અને અભિરુચિ એટલે કે પોતાની જે વસ્તુમાં રસ છે એ પ્રમાણેનું જેને વાતાવરણ આપવામાં આવે, એને પ્રોત્સાહન આપવામાં આવે, એને એ તરફ એને જેમાં રસ છે અને એનામાં જે શક્તિ છે એ કાર્ય કરવાની જો એને એ કાર્યમાં એને પ્રોત્સાહિત કરવામાં આવે તો શું થાય છે, એને એ પ્રકારનું જો વાતાવરણ આપવામાં આવે તો તેને પોતાની અભિરુચિ પ્રમાણેનું વાતાવરણ ન હોય તો તેને મુશ્કેલી ઉપસ્થિત થાય છે, તો એને મજા આવતી નથી, તો એને મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. પરંતુ જો એને એ પ્રકારનું વાતાવરણ આપવામાં આવે તો એને મુશ્કેલી ઊભી થતી નથી. વ્યક્તિના આંતરિક વાતાવરણ અને બાહ્ય વાતાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. વ્યક્તિના આંતરિક વાતાવરણ અને બાહ્ય વાતાવરણ જે છે એ બંને વાતાવરણ તેના એકબીજા ઉપર આંતરક્રિયા કરે છે. પરિણામ સ્વરૂપે વર્તન નિષ્પન્ન થાય છે કે એક જ સંસ્થામાં ઉછળતા બાળકોને એક પ્રકારનું વાતાવરણ મળે છે, પરંતુ બાળકનો વારસો સરખો ન હોવાથી તેમના ઉપર સરખી અસર પડતી નથી, તેથી તેમના વિકાસમાં પણ ભિન્નતા હોય છે. હવે વ્યક્તિનું આંતરિક અને બાહ્ય વાતાવરણ જે છે એ એકબીજા સાથે ક્રિયા કરતું હોય છે, એકબીજા સાથે આંતરિક ક્રિયા કરતું હોય છે. પરિણામ સ્વરૂપે વર્તન નિષ્પન્ન થાય છે કે એક જ સંસ્થામાં ઉછળતા બાળકોને એક પ્રકારનું વાતાવરણ મળે છે. એક જ સંસ્થામાં ઉછળતા બાળકોને એક જ પ્રકારનું વાતાવરણ આપવામાં આવે છે, પરંતુ ઘણી વખત બાળકનો વારસો અલગ અલગ હોવાથી તેમના વિકાસમાં પણ ફરક જોવા મળે છે, તેમના વિકાસમાં પણ ભિન્નતા હોય છે, તેમના બાળકનો જે વિકાસ થાય છે તેમાં અલગપણું જોવા મળે છે. આમ સામાન્ય સુવિધાઓ છે એ પણ બાળકના વિકાસમાં ખૂબ મહત્ત્વની અસર કરતું હોય છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન વ્યક્તિની વ્યવસ્થાઓ બદલાય તેમ પર્યાવરણ બદલાય છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન વ્યક્તિની અવસ્થાઓ જે છે એ બદલાય છે તેમ પર્યાવરણ પણ બદલાય છે. તે જુદી જુદી અવસ્થામાં પ્રવેશ કરે છે તે રીતે તેનું પર્યાવરણ પણ બદલાતું હોય છે. દાખલા તરીકે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે અવસ્થામાં તેના પ્રશ્ન, તેની જરૂરિયાતો અલગ અલગ હોય છે. બાલ્યાવસ્થા હોય તો તેના પ્રશ્નો, તેની જરૂરિયાત અલગ હોય. એ તરુણાવસ્થામાં પ્રવેશ કરે, યુવાનીમાં પ્રવેશ કરે ત્યારે પણ તેની જરૂરિયાતો વગેરે અલગ હોય. તે પુખ્તાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે પણ તેની જરૂરિયાતો વગેરે જુદું જુદું હોય, અને વૃદ્ધાવસ્થામાં પણ તેનો પ્રશ્ન, તેની જરૂરિયાત અલગ અલગ હોય છે. આમ એક જ પ્રકારની જરૂરિયાતો અને એક જ પ્રકારના પ્રશ્નો આખા જીવન પર્યંત ચાલતા નથી, એ અલગ અલગ હોય છે. તેથી સામાજિક, આર્થિક તથા શરીરમાં થતા જૈવિક ફેરફારોને કારણે પર્યાવરણની અસર પડે છે. તેથી સામાજિક, આર્થિક શરીરમાં જે ફેરફાર થાય છે તેની એના ઉપર ખૂબ અસર પડતી હોય છે. જીવનકાળ દરમિયાન શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરી લગ્ન કરવા, કામ ધંધો શરૂ કરવો, સંતાનોનો ઉછેર કરવો વગેરે તબક્કાઓની પણ વ્યક્તિ ઉપર અસર પડે છે. હવે પોતાના જીવનકાળ દરમિયાન શરૂઆતમાં શિક્ષણ પ્રાપ્ત કરવું, પછી લગ્ન કરવું, પછી ધંધો કરવો, પછી સંતાનોનો ઉછેર કરવો, આમ જે અલગ અલગ તબક્કામાંથી વ્યક્તિ પસાર થાય છે તેમ તેની એ તબક્કાઓની અસર પણ તેના જીવનમાં પડતી હોય છે. આ સિવાય પણ કેટલીક વ્યક્તિઓના જીવનમાં છૂટાછેડા થતા, ધંધામાં મુશ્કેલી, નાણાકીય તકલીફો, વ્યક્તિનું મરણ આવે છે. પરિવર્તનની અસર થાય છે. આપણા ઉપર ઘણી બધી વખત આવી રીતે અલગ અલગ પરિસ્થિતિની અસર વ્યક્તિ ઉપર થતી હોય છે. દાખલા તરીકે જીવનમાં છૂટાછેડા થયા હોય, કે ધંધામાં ક્યારેક મુશ્કેલી આવી હોય, નાણાકીય તકલીફો થઈ હોય, કે કોઈક અંગત પ્રિય વ્યક્તિનું મરણ થયું હોય, તો આવી બધી પરિસ્થિતિના કારણે પણ તેના જીવન ઉપર તેની અસર પડતી હોય છે. પર્યાવરણની પરિવર્તનની અસર થાય છે. આ પ્રકારનું જ્યારે પર્યાવરણ પ્રાપ્ત થાય છે ત્યારે તેના પરિવર્તનની અસર જોવા મળે છે. વિકાસ શૂન્યાવકાશમાં થતો નથી, તો હંમેશા વિશિષ્ટ સામાજિક, સાંસ્કૃતિક સંદર્ભમાં જોડાયેલો છે. વિકાસ જે છે એ હંમેશા સામાજિક, સાંસ્કૃતિક સંદર્ભમાં જોડાયેલો રહે છે. વિકાસની સમજૂતીના સિદ્ધાંતોની વાત કરીએ તો વિકાસની પ્રક્રિયા દરેક બાળકમાં લગભગ સરખી જોવા મળે છે. તેની એક ચોક્કસ રીત
રીત હોય છે. બાળકની જેમ વૃદ્ધિ થાય તેમ તેમ વિકાસના તબક્કા ઉદ્ભવ પામે છે. વિકાસ તબક્કાવાર થતા હોવાથી વિકાસની આગાહી કરી શકાય. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય સ્વરૂપે વિકાસના જુદા જુદા સિદ્ધાંતો વર્ણવ્યા છે. વિકાસની જે પ્રક્રિયા જે છે એ દરેક બાળકમાં લગભગ સરખી હોય છે અને તેની ચોક્કસ રીત હોય છે. બાળકની જેમ વૃદ્ધિ થાય તેમ વિકાસના તબક્કા ઉદ્ભવ પામે છે. જેમ જેમ તેની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ વિકાસના તબક્કાઓ ઉદ્ભવ પામે છે. વિકાસ એ તબક્કાવાર થતા હોવાથી વિકાસની આગાહી પણ કરી શકાય છે. આપણે જાણી શકીએ છીએ એ વિકાસ જે છે એ તબક્કાવાર છે. જેમ જેમ તબક્કા પસાર થાય એમ એમ થતો હોવાથી આપણે વિકાસની આગાહી પણ કરી શકીએ છીએ. આપણે જાણી શકીએ છીએ કે હવે કેવી પરિસ્થિતિ આવશે. તો આના માટે અનેક મનોવૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય વિકાસના જુદા જુદા સિદ્ધાંતો વર્ણવ્યા છે. પોતાના મંતવ્ય સ્વરૂપે વિકાસના જુદા જુદા સિદ્ધાંતો વર્ણવ્યા છે. આના માટે અલગ અલગ સિદ્ધાંતો, વિકાસના અલગ અલગ સિદ્ધાંતો આપ્યા છે. પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. જન્મ બાદ હવે આપણે જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ વિકાસના જે જુદા જુદા તબક્કા આપ્યા છે એમાં પહેલો જોઈએ પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. હવે પિયાજે નામના જે મનોવૈજ્ઞાનિક છે એમનું વિકાસનો સિદ્ધાંત કેવો છે અથવા એમના શું મંતવ્ય છે. તો જન્મ બાદ બાળક શરૂઆતમાં થોડો સમય આસપાસની દુનિયાથી અલિપ્ત હોય છે. એને આજુબાજુની દુનિયાનું જ્ઞાન હોતું નથી. જો કે ગર્ભના વાતાવરણમાંથી બહાર આવતા તે રડે છે. તે જ બતાવે છે કે બહારનું વાતાવરણ તેને અસર કરે છે. ઘરની વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા દ્વારા સ્પર્ધાત્મક વિકાસ ઝડપી બને છે. વ્યક્તિના જન્મથી શરૂ કરીને જીવન પર્યંત બોધાત્મક વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે. હવે વ્યક્તિના જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધીને જીવન પર્યંત સુધી વિકાસની પ્રક્રિયા તો ચાલુ જ રહે છે. સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેના બોધાત્મક વિકાસની સમજૂતી ઘણી માનનીય છે. જન્મથી 5 વર્ષ સુધીના તબક્કાને જીન પિયાજે 4 તબક્કામાં વહેંચ્યા છે. હવે આ જે પિયાજે નામના મનોવૈજ્ઞાનિક છે તેમણે શું કર્યું છે તો જન્મથી 5 વર્ષ સુધીનો જે તબક્કો છે એને 4 તબક્કામાં વહેંચી દીધા છે. સાંવેદનિક કારક તબક્કો. સાંવેદનિક કારક તબક્કાની વાત કરીએ તો જન્મથી 2 વર્ષ સુધીના ગાળાને સાંવેદનિક કારક તબક્કો કહે છે. આ સમયમાં બાળકો પોતાના શરીર ઉપર થતા વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક સંબંધો બાંધે છે. બાળકો જોવાના, સાંભળવાના, સ્વાદના, સ્પર્શના એમ વિવિધ સંવેદનો અનુભવે છે. જન્મથી 2 વર્ષ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન બાળક શું કરે છે તો વિવિધ સંવેદનો જેમ કે જોવાના, સાંભળવાના, સ્વાદના, સ્પર્શના એવા અનુભવો કરે છે. એવા જુદા જુદા અનુભવો બાળક જન્મથી 2 વર્ષ સુધીમાં કરે છે. શરૂઆતના દિવસોમાં બાળક ફક્ત ચૂસવાની, ગળવાની જેવી પ્રતિષ્ઠિત પ્રક્રિયાઓ કરે છે. પરંતુ ધીરે ધીરે તે સાત્વિક માનસિક ક્રિયાના સંબંધો સ્થાપિત થતાં ત્યારે કઈ ક્રિયા કરવી તે શીખી જાય છે. પછી ધીમે ધીમે તે કઈ ક્રિયા કરવી એ ક્રિયા શીખી જાય છે. ત્યાં સુધીને તે ચૂસવાના, ગળવાના, અડવાની એવી બધી પ્રવૃત્તિઓ કરતું હોય છે જન્મથી 2 વર્ષ સુધી. આ સમય દરમિયાન વસ્તુ કે વ્યક્તિની હાજરીમાં તેનો અનુભવ થાય છે. પરંતુ વસ્તુ કે વ્યક્તિનો પ્રત્યક્ષ અનુભવ થતો ન હોય ત્યારે પણ તેનું અસ્તિત્વ ચાલુ હોય છે. એનો ખ્યાલ વિકસે છે જેને પદાર્થના સ્થાયિત્વનો ખ્યાલ કહે છે. 6 માસ પછી જ વસ્તુને મેળવવાનો પ્રયત્ન કરે છે. 8 માસે તેઓ પહેલાં જોયેલી પણ હાલ સંપૂર્ણ ઢંકાયેલું વસ્તુને શોધે છે. આમ શું કરે છે બાળક જુદા જુદા તબક્કા દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ એ કરતું હોય છે. પૂર્વક્રિયાત્મક તબક્કો. 2 થી 7 વર્ષ વચ્ચેના સમયને પિયાજે પૂર્વક્રિયાત્મક તબક્કો કહે છે. આ સિદ્ધાંતમાં ક્રિયાત્મક એટલે કે ભૌતિક નહીં પણ માનસિક કક્ષાએ કરેલી ક્રિયાની વાત છે. પૂર્વક્રિયાત્મક તબક્કો જે છે એમાં ભૌતિક નહીં પરંતુ માનસિક કક્ષાએ કરેલી ક્રિયાની વાત છે. આ સમય દરમિયાન બાળક પદાર્થના આકાર અને ગોઠવણીને વધારે કેન્દ્રમાં રાખે છે. તે પદાર્થની ક્રિયાઓ કે વજનને લગતા નિયમોને સમજી શકાતું નથી. લગભગ 4 વર્ષનું બાળક 2 પદાર્થનો બાહ્ય દેખાવ સરખા હોય તો તે સરખા છે એમ સમજે છે. વસ્તુને બાળક ઓળખતા શીખે છે. આ સમય દરમિયાન પદાર્થની વજન
કે તેને ક્રિયાઓ કે વજનને લગતા નિયમોને તે સમજી શકાતું નથી. આ 4 વર્ષનું બાળક બે પદાર્થનો બાહ્ય દેખાવ, બે વસ્તુ મૂકેલી હોય અને એનો બાહ્ય દેખાવ સરખો હોય તો એ સરખા હોય એમ સમજે છે. આ સમય દરમિયાન બાળક પદાર્થની આકાર, ગોઠવણી વગેરેને એ ઓળખતા શીખતું હોય છે. દાખલા તરીકે માટીના બે સરખા વજનના ગોળા સાથે મૂકવામાં આવે તો તેને સમાન માની લે છે, પરંતુ તેમાંથી એકનો આકાર બદલી દેવામાં આવે તો તે 4 વર્ષના બાળક માટે સરખા રહેતા નથી. એકનો ગોળાકાર અને બીજાને ગોળાને લંબગોળ બનાવી દેવામાં આવે તો તે લંબગોળ આકારના ગોળાને વધારે વજનવાળો માનશે. આમ પોતાની રીતે મનોમંથન બાંધી લે છે, પોતાની જાતે એ નક્કી કરી લે છે. મૂર્ત ક્રિયાત્મક તબક્કો. લગભગ 7 થી 12 વર્ષના ગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે. આ તબક્કામાં બાળક ભૌતિક રીતે હાજર દેખાતી અને હાથમાં પકડી શકાય એવી જ વસ્તુઓનો વિચાર કરી શકે છે. હાજર હોય અને હાથમાં પકડી શકાય એવી જ વસ્તુઓનો તે વિચાર કરે છે. તેઓ ભાવનાત્મક કે અમુક ખ્યાલો અંગે પણ કરી શકતા નથી. વર્ગીકરણ કરી શકે છે. દાખલા તરીકે સીતા ગીતા કરતાં જાડી અને નીતા ગીતા કરતાં પાતળી છે તો કોણ વધારે જાડું કહેવાય? આવા પ્રશ્નોમાં આ ઉંમરનું બાળક ગૂંચવાઈ જશે. પરંતુ સીધા ગીતા અને નીતાને સાથે ઊભા રાખીને બાળકને પૂછીએ તો તે સાચો જવાબ આપશે. આપણે એકબીજાની ઉપર નીતા ગીતા કરતાં કે ગીતા સીતા કરતાં જાડી, કોણ વધારે જાડું, એવા એને ગોળ ગોળ ફેરવીને જ્યારે પ્રશ્ન પૂછીશું તો એમાં ગૂંચવાઈ જશે. પરંતુ બે છોકરીઓને સાથે ઊભી રાખવામાં આવે અને પછી એને પૂછવામાં આવે તો એ આસાનીથી જવાબ આપી દેશે. આમ નજરે જોઈ શકાય એવા પ્રશ્નોના ઉત્તરે આપી શકે છે. આપણે એને માત્ર બોલવાથી એને સમજાવીશું, એને પૂછીશું પ્રશ્ન, તે ઉત્તર આપી શકશે નહીં. પરંતુ સીધા ઊભા રાખીને આપણે જ્યારે એને પ્રશ્ન કરીશું તો એ તરત જ જાણી શકશે, જવાબ આપણને આપી શકશે. પરંતુ અહિંસા, પ્રામાણિકતા વગેરેના અમૂર્ત ખ્યાલો સમજવામાં મુશ્કેલી અનુભવે છે. જુદી લંબાઈની લાકડીઓ ક્રમમાં ગોઠવી શકે છે. ટૂંકમાં ભૌતિક રીતે જોઈ શકાય, સ્પર્શી શકાય તેવા પદાર્થનો તેને ખ્યાલ આવે છે. ટૂંકમાં મૂર્ત ક્રિયાત્મક તબક્કો જે છે એમાં લગભગ 7 થી 12 વર્ષની ઉંમરનો સમાવેશ થાય છે, જેમાં બાળક પોતે જે જોઈ શકે છે એના વિશે તે વધારે સ્પષ્ટ રીતે આન્સર આપી શકે છે. એને વધારે ખ્યાલ આવી શકે છે, જોઈ શકે છે, સ્પર્શી શકે છે. જે નજર છે એના ઉત્તર એ ખૂબ સારી રીતે આપી શકે છે. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આ તબક્કામાં અમૂર્ત તર્ક કરવાની ક્રિયાશક્તિનો વિકાસ થાય છે. આ તબક્કો 12 વર્ષ પછી શરૂ થાય છે. આ તબક્કામાં તાર્કિક વિચારણા અને અનુમાન શક્ય બને છે તો અમૂર્ત વિચારણા કરી શકે છે. દાખલા તરીકે સ્વચ્છતા, સ્વતંત્ર, લોકશાહી જેવા ખ્યાલોને સમજે છે અને દ્રષ્ટાંતો સાથે સમજાવીએ તો તે સમજી શકે છે. ધારણા પણ કરી શકે છે. જો કે આ ઉંમરના બધા જ બાળકો આટલી વિકસિત વિચારણા માટે સમર્થ હોય એવું બનતું નથી. આ તબક્કામાં અમૂર્ત તર્ક કરવાની ક્રિયાશક્તિનો વિકાસ થાય છે અને આ જે તબક્કો છે એ 12 વર્ષ પછી શરૂ થાય છે. દાખલા તરીકે સ્વચ્છતા, સ્વતંત્ર, લોકશાહી જેવા ખ્યાલોને તે સમજે છે. સ્વચ્છતા શું છે, લોકશાહી શું છે, સ્વતંત્રતા શું છે, એવા બધા નાની નાની બાબતોને એ ધીમે ધીમે સમજતું થાય છે. આમ માનવ વિકાસમાં આપણે સામાન્ય ભૌતિક વાતાવરણ, જેમાં સંસ્થાકીય માળખું, સંસ્થા જે છે, ધર્મ, જ્ઞાતિ, વર્ગ વગેરેની જે બાળકના માનવ વિકાસ ઉપર જે અસર થાય છે, બાળકના વિકાસ ઉપર જે અસર થાય છે તેની આપણે ચર્ચા કરી. હવે આપણે ગયા નેક્સ્ટ ટોપિક સામાન્ય સુવિધાઓ. તો સામાન્ય સુવિધાઓમાં જે અમુક સામાન્ય સુવિધાઓ છે જેમ કે ખોરાક, પાણી વગેરે, જે પૌષ્ટિક ખોરાક છે વગેરે જે સુવિધાઓ છે એના તંદુરસ્તી ઉપર ખૂબ અસર પડતી હોય છે. ત્યારબાદ આપણે વિકાસની સમજૂતીના સિદ્ધાંતોમાં પિયાજેનો સિદ્ધાંત, બોધાત્મક વિકાસનો સિદ્ધાંતની આજે આપણે વાત કરી કે પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંતો, તો એની અંદર આપણને તેમને અલગ અલગ સિદ્ધાંતો આપ્યા છે, જેમાં સાંવેદનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો અને મૂર્ત ક્રિયાત્મક તબક્કો અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આમ આપણે અલગ અલગ તેમને જે બાળકના વિકાસ માટે જે અવસ્થા છે, બાળકના વિકાસની, જે માનવના વિકાસની અવસ્થા, એને અલગ અલગ તબક્કામાં ડિવાઈડ કરી છે. તો આ જે અલગ અલગ તબક્કાની અંદર બાળકનું વર્તન કેવા પ્રકારનું છે એની આજે આપણે વાત કરી હતી.
તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર આગળનો જે પોઈન્ટ છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.